દેશના વડાપ્રધાન દર મહિનામાં છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશના નાગરિકોને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. મન કી બાતના 108માં એપિસોડમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. દેશના વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશના નાગરિકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે અને જે લોકો સેવાકીય કાર્ય કરતા હોય તેમના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમજ બીજા લોકોને પ્રેરણા માટે તે માટે વડાપ્રધાન દ્વારા આવા કાર્ય કરતા લોકોને બિરદાવે છે. ત્યારે આજના 108માં મન કી બાતના કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્ય માટે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલા આરોગ્ય, શિક્ષણ, પુસ્તકાલય તેમજ લોકોને મદદરૂપ થવા માટેના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. સાથે તેમનું પુસ્તક સેવાનું સરવૈયું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે નિહાળ્યો હતો અને આ મન કી બાતના કાર્યક્રમમાં પોતાના સેવાકીય કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને વડાપ્રધાન દ્વારા મારા કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેનો મને ખૂબ આનંદ છે અને મને આ કાર્ય કરવા માટે વધુ બળ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી. આજે 31મી ડિસેમ્બર 2023 મારી 58 વર્ષની જિંદગીમાં આજે સૌથી ખુશીનો દિવસ છે. પૂછો શું કામ? કારણ કે આજે મન કી બાત કાર્યક્રમની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારી સેવાનો ઉલ્લેખ કર્યો છે અને મને શુભકામના આપી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે છેલ્લા 6 વર્ષથી જ્યારથી મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા છે, હું સફેદ વસ્ત્રો જ પહેરું છું અને મારા દેશ પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ હું હેલ્થ અને એજ્યુકેશનમાં, આરોગ્ય અને શિક્ષણમાં દાન આપી દઉં છું. અને દર 12મી ઓક્ટોબરે મારા જન્મદિવસે હું એક પુસ્તક પ્રગટ કરું છું જેનું શીર્ષક આપું છું સેવાનું સરવૈયું, સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ. અને એની અંદર આખા વર્ષના તમામ કાર્યક્રમોનો હું હિસાબ આપું છું કે જાન્યુઆરીમાં કેટલા કર્યા, ફેબ્રુઆરીમાં કેટલા કર્યા, કઈ તારીખે ક્યાં કાર્યક્રમ કર્યો, કેટલો પુરસ્કાર લીધો અને એ તમામ આવકને મેં ક્યાં દાન આપી, તો કયા વિદ્યાર્થીની ફી ભરી તો વિદ્યાર્થીનું નામ, કોલેજનું નામ, કયા દર્દીની કિમોથેરાપી કે ઓપરેશન કરાયું તો દર્દીનું નામ, હોસ્પિટલનું નામ. આમ આના પાયનો હિસાબ આખા વર્ષનો એ કિતાબની અંદર હું આપું છું અને એ પુસ્તક છેક દિલ્હી સુધી પહોંચ્યું, વડાપ્રધાનની ઓફિસ, એમના કાર્યાલય સુધી પહોંચ્યું. અને આજે 31મી ડિસેમ્બર 2023ના કાર્યક્રમની અંદર આદરણીય વડાપ્રધાનશ્રીએ આ મારી સેવાનો ઉલ્લેખ કર્યો અને એનાથી મને ખૂબ બળ મળ્યું છે અને હવે હું બમણી તાકાતથી સમાજ સેવામાં સમર્પિત રહીશ. થેન્ક યુ વેરી મચ મોદી સાહેબ, થેન્ક યુ સો મચ. અને હા, આજે 31મી ડિસેમ્બર છે, યોગાનો યોગ. આખું વિશ્વ 31મી ડિસેમ્બર ઉજવે છે, પણ હું આજે એમ માનીશ કે આખું વિશ્વ મારી આ ખુશીની ઉજવણી કરે છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર, જનાદેશ ન્યૂઝ.